વડોદરાના બાજવા વિસ્તારમાં એક પરિણીતાના ભેદી મોતથી ખળભળાટ મચી ગયો. પરિણીતા સંતાન સુખ ન આપી શકતા સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાયો અને બાદમાં તેને ગળે ફાંસો આપીને મારી નાખી હોવાનો ગંભીર આરોપ પરિણીતાના પરિવારજનોએ લગાવ્યો છે. બાંધીને લટકાવી દીધી હસી ખાઈ દીધી બાંધી દીધી અને પછી તારું મારીને લોકો નાહી ગયા. તારું મારી નાહી ગયા પછી લોકો પછી આયા 3-4 કલાક આયા પાછા. પછી લોકો જોયું તો જોવે જ ને લોકો મરી ગઈ નહીં મરી ગઈ એમ. પછી લોકો ઉતારી લીધી પોલીસ સ્ટેશન ફોન કરીને. શું શંકા છે તમને? શંકા તો એ જ છે મારી નાખી કમ કે બહુ જ મોટો આમ ઘા છે ગળામાં. ઘા બહુ છે. લટકાઈ પોલીસથી શું માંગ છે? સજા જોઈએ અને પેલા બધા 5 સજા જોઈએ. 5મા સજા જોઈએ એટલે બહુ લાંબી સજા જોઈએ, ટૂંકી સજા નહીં જોઈએ. ન્યાય જોઈએ, ન્યાય. વારંવાર એના ઘરવાળા, એની નણંદ, એની સાસુ, એના સસરા, શાંતિ એના સસરા અને એના ઘરનો આદમી, એનો ઘરવાળો એને બહુ જ કનરગતિ કરતો હતો. 2-3 વખત તમારા ઘેર લઈને આવ્યા હતા બનિયારા એ છોકરીને લઈને. એટલે આ છોકરીને વસ્તાર નહોતા થતા. હવે આ છોકરીને વસ્તાર ના થાય તો એ તો ભગવાનના હાથમાં છે, કાંઈ એના હાથમાં નહીં કે આપણા હાથમાં નથી. હવે આને એવું કે મારે આ છોકરીને વિદેશ મેકલવીશ તો ભાઈ શાના માટે વિદેશ મેકલ? તો કે મારા વસ્તાર માટે. એટલે આ છોકરીના ધંધા કરાવવાના હતા એને ધંધા કરવા માટે વસ્તાર જોઈતો હતા. તો તે એને પહેલી એ છોકરીને બીજા ઘેર પરણાવી હતી તો ત્યાંથી શું લેવા તું એને ભગાઈ લાવ્યો? એને ભગાઈ લાવીને પછી તું એને બીજે વસ્તાર કરવા મોકલેશ. એટલે તું મને એવું સમજેશ કે અમે કંઈ જાણતા નથી આની વસ્તુમાં. આ બેને બીજું લગ્ન કર્યું. હા તો આ છોકરીને લઈને ભાગી ગયેલો. તમને જ્યારે પરિવારને જાણ કરી ત્યારે આ બેન કેવી પરિસ્થિતિમાં તેમના ઘરે? એના ઘરમાં મારતા હતા જ આ લોકો. હા, લટકાયેલા અમે જોયા જ નહીં. આ ડાયરેક્ટ કઈ હોસ્પિટલમાં લાયા પછી અમને જાણ કરી. એ લોકોએ જાણ નથી કરી. એ લોકોએ કોઈએ હાટે એવું કે તમારી છોકરી ફાંવ નથી કર્યા, કાયદેસર રસ્સીથી બાંધીને ફાંસો આપી દીધો. હત્યા કરી, કાયદેસર હત્યા છે. આ તો કરતા હતા. પોલીસને કઈ જાણ કરી? સાહેબ અમે 50-60 કિલોમીટર આ લોકો રે 100 કિલોમીટર તો આ લોકો કઈ જાણ કરવા આવે? આ ગરીબ લોકો છે. આ લોકોની ખાવાના ઠેકાના નથી. એના દાદી દાદા જોડે દાદી છે, કોઈ એના આગળ પાછળ છે નહીં. બાબા નથી, મોહન નથી. એના પપ્પા સાથે બંબઈ મજૂરી કરવા જાય છે. પોલીસની શું આશા છે? પોલીસની તો અમારી એક જ આશા છે કે ભાઈ અમને ન્યાય જોઈએ. આખા પરિવારને સજા થવી જોઈએ જ. આ સજાના પાત્ર છે. મેં તો જોઈ ના મારી નજરે અંદર કે આ છોકરી કેવી રીતના મરી ગઈ, કેવી રીતના એને ફાંસો ખાય તો આઈ હોય, આઈ ના હોય. એને કાયદેસર આમ ઘરેથી આમ બાંધી દે ખેંચેલી છે. એમના ઘરવાળાએ કોઈ ફોન પર વાત બી કરી હતી? એ તો એની દાદી જોડે વાત કરી હતી. એટલે કે તમારી છોકરી હું કીધું લે હવે. હા, 1 મિનિટ. આગલા દિવસે જે દિવસ રાતે 5 વાગે લખાણ કરી એને. એટલે કે આને કઈ કશું થાય તો એની જવાબદારી, તમારી પાયલની જવાબદારી છે, મારી કોઈ જવાબદારી નહીં. એટલે કાયદેસર આ મર્ડર કરવા માટે એને લખાઈ લીધે એના ઘરવાળાએ એની દાદીને જોડે. એટલે એની દાદીએ કે ભાઈ મને શું લાટું કે મારે મૂકી જા, તાર ના રાખવી તો મૂકી જા. એટલે એની દાદીને કહીને એને ફોન કટ કરી દીધો. અને સાંજે એ લોકો એવું કે અમે ઘેર નતા તો આ છોકરીને ઘરે મેકીથી શું લેવા? તમે બધા ઘરના જતા મારીને કાયદેસર આ લોકો જતા રહ્યા. અને પછી 12 વાગે 11 વાગે આવીને બાયનું ખોલી અને કે પાવ ખાઈ ગઈ. એટલે આ તો એક બનાવ છે ખાલી ફાંસાનો, બાકી કાયદેસર એને મારી નાખી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 26 વર્ષીય પાયલના 3.5 વર્ષ પહેલા સાહિલ સાથે લવ મેરેજ થયા હતા. પરિણીતાના માતાનો આરોપ છે કે 3.5 વર્ષે પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતા પતિ સાહિલ, સાસુ હર્ષાબેન, સસરા જગદીશભાઈ, દિયર સૌરભ અને નણંદ નિરાલી પાયલને ત્રાસ આપતા હતા. સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસથી પાયલ થાકી ગઈ હતી. આ જ ઘટનાક્રમ વચ્ચે અચાનક શુક્રવારે મોડી રાત્રે પાયલની લાશ ઘરના પંખે લટકતી મળી. પિયર પક્ષના લોકો આવ્યા ત્યારે માત્ર પાયલની લાશ મળી, જ્યારે સાસરિયાઓ ત્યાંથી ભાગી ગયા, જેના કારણે હત્યા કરાયા હોવાની આશંકાને હવા મળી છે. આ મામલે જવાહરનગર પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશને તપાસના કામે બરામદ કરી દીધી અને નોટની અંદર એમના હસબન્ડ અને એમના વિરુદ્ધમાં આક્ષેપો કરેલા છે અને એ પ્રમાણેની એફઆઈઆર પણ પ્રોપરલી કરી.